નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ બગલ. અલ્હાદપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ પદ તરીકે કિંજલબેન પટેલનો ભવ્ય વિજય થયો છે. વડોદરા ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો હવે રસપ્રદ થતા જાય છે. ત્યારે એક પછી એક વડોદરાના ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામો સામે આવતા સમર્થકો તેમજ ટેકેદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરાના અલ્હાદપુરા ગ્રામ પંચાયત ખાતે સરપંચ તરીકે કિંજલબેન પટેલનો ભવ્ય વિજય થયો છે. જ્યારે સભ્યપદે કલ્પનાબેન પટેલનો પણ વિજય થયો છે. તેમની પેનલમાંથી તેમનો સરપંચ તરીકે તેમજ 2 સભ્યોનો વિજય થયો છે. જ્યારે એક સભ્યની કારની હાર થઈ છે. 2.5 વર્ષના વહીવટદાર શાસન બાદ ગામના તમામ મુખ્ય પ્રશ્નોને પૂર્ણ વેગ સાથે આવરી લેવામાં આવશે તેમ સરપંચના વિજય ઉમેદવાર કિંજલબેન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. મારું નામ છે કિંજલ દક્ષિશ પટેલ. હું આશા અને ખુશીનો અનુભવ કરી રહી છું. મારા સૌ ગામજનોને, સેવકોને, વડીલોને, બધા પૂર્વ મતદારોને, ભાઈ બહેનોને હું તમામ હૃદયથી આભાર માનું છું. 312 મતે. ગામનો વિકાસ બધા સાથ સહકાર બધાને ભેગા કરીને સાથ સહકાર મેળવીને કામ કરીશું. ના, બધાને સાથે લઈને જ કામ કરવાના છે મારે. રોડ રસ્તા, પાણીનો, લોકોને જવા રહેવાની વ્યવસ્થા, સામાન્ય લોકો છે એ લોકોની વ્યવસ્થા કરી આપીશું. 2.5 વર્ષના વહીવટદાર શાસન બાદ વિકાસ કેવો બનતો બનશે? સરસ બનશે. લોકો સપોર્ટ જેમ કરશે એમ કરતા રહીશું અને બધાનો સાથ મેળવતા રહીશું. અમે લોકો વિકાસ તો કરવાનો જ છે. જે બાકી રહ્યું છે, જે અધૂરું છે, જે કરવાનું છે, બધાનો સહકાર લઈને કામ કરીશું. અને જેને અમને વોટ આપ્યા છે એમનો આભાર. કેટલા મતેથી આપનો પણ વિજય થયો? 44 વોટથી. હું વોર્ડ નંબર 8 માંથી 44. હવે કેવી રીતે આગળ જે ગામનો વિકાસ, જે પાછળના જે કામો બાકી છે એ બધા કેવી રીતે આગળ લઈ જશે? એ બધા આવી રીતના સાથે મળીને બધા સહકારથી લઈ જઈશું. કેમેરામેન નોનિત પરમેશ સાથે સત્યમ નવાજકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.